ઉનાળાની શરૂઆત થતાં જ રાજસ્થાનના માટલા વેચાણ અર્થે આવતા લોકો ખરીદી કરવા ઉમટ્યા। સાચા અર્થમાં આ માટલા ગરીબોનું ફ્રીજ કહેવાય છે। આમ તો ઉનાળાની શરૂઆત થતાં ગરમીનો પારો ઊંચે ચડે છે, પરિણામે લોકો ઠંડા પીણા અને ઠંડા પાણી તરફ વળતા હોય છે। ગરમીથી લોકો ઠંડુ પાણી પીને પોતાની તરસ छिपावता હોય છે, પણ દરેકના ઘરે ફ્રીજ હોતું નથી। પરિણામે લોકો રાજસ્થાનમાં બની રહેલા સફેદ માટલા અને ગુજરાતના લાલ માટલામાં પાણી ભરી અને પીતા હોય છે। એમાંય જ્યારે મોકળસરના માટલાની તો વાત જ નોખી હોય છે। સફેદ માટીમાં પથ્થરના નાના નાના ટુકડા નાખીને બનાવેલ માટલા વિશેષ ઠંડા રહે છે, ત્યારે ગુજરાતના લાલ માટીમાંથી બનેલા માટલા પણ પાણીને 3 થી 4 માસ સુધી ઠંડુ રાખે છે। માટલાનું પાણી અન્ય પાણી કરતાં તરસ જલ્દી छिपाવે છે। જૂની પદ્ધતિ એ ચાકડા પર બનેલા માટલા આજે પણ અનેકની તરસ छिपाવે છે, તો અનેક પરિવારને રોજગારી આપી રહ્યા છે। બનાસકાંઠામાં માટલા બજારમાં આવતા જ લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે। જો કે મોંઘવારીનો માર માટલામાં પણ જોવા મળી રહ્યો છે। ગત વર્ષ કરતાં વર્ષે અંદાજે 20 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે, છતાં મધ્યમ વર્ગ માટે આ માટલું સાચું ફ્રીજ સમાન છે। માટલાનું પાણી જલ્દી તરસ छिपाવે છે, તો શરીરના અનેક રોગ સામે પાણી રક્ષણ આપી રહ્યું છે। માટલાનું પાણી એ હાલ મિનરલ પાણી કરતાં લોકોનું પ્રિય બની રહ્યું છે। ઉનાળાની શરૂઆત થતાં દર વર્ષની માફક આ વર્ષે પણ સફેદ અને લાલ માટલા ધૂમ મચાવી રહ્યા છે। આ જ માટલાને લોકો સાચું ફ્રીજ માની રહ્યા છે, એટલે જ આ માટલા એટલે કે ગરીબ અને મધ્યમ વર્ગનું દેશી ફ્રીજ કહેવાય છે। ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમી પણ સારી એવી પડે છે અને ગરમી આ સાલ વધારે પડે એવું લાગે છે અને અમે પણ ઠંડા પાણી માટે આજે બજારમાં માટલા લેવા આવ્યા છીએ અને માટલાનું પાણી ઠંડુ 4 મહિના રહે છે અને માટલાનું પાણીનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ અને શરીર માટે પણ સારું છે અને લોકો ગરીબ લોકો પણ માટલાનું પાણી પીએ છે અને રાજસ્થાનથી હોય ધાનેરામાં ઘણા બધા માટલાઓ વેચાય છે અને લોકો માટલાઓ ખરીદે છે।